તો મિત્રો મૂળવેલમાં મોમાઈમાના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ નાગેશ્વર મહાદેવ બાજુ પ્રયાણ કરશું અને ત્યાંથી દર્શન કરી અને આપણે નીકળશું દ્વારકાધીશના રાતે આરતી લેવાની છે. તો ચાલો. તો મિત્રો મૂળવેલથી આપણે નીકળી ચૂક્યા છીએ અને આગળ જે ગાડી જાય છે એમાં એક નાનો છોકરો અને રાઈડર બહુ પસંદ છે તો મારી સાથે ફોટોગ્રાફ કર્યા. મેં કીધું ભાઈ અમે એટલા મોટા વ્લોગર નથી પણ મજા આવી, અમારને મજા આવી, છોકરાની મજા આવી અને સારું લાગે, અમને પણ સારું લાગે કે ભાઈ કોઈ આવે અમારી સાથે ફોટો પડાવે. હા, સેલિબ્રિટી જેવું ફીલ થાય. ચાલો હવે અહીંયાથી સીધા નાગેશ્વર જવાનું છે. આજે રસ્તો ને બહુ ખરાબ છે પેલા જેટલો. 2016-17 આવ્યા ત્યારે ખૂબ જ સારો હતો, હવે એટલું છે નહીં કાંઈ ખાસ. મુડવેલના સરપંચ ફરી પાછા રિટર્નમાં આપણું સ્વાગત કરે છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ નાગેશ્વર મહાદેવ મંદિર. નીકળ્યા હતા એના કરતાં અત્યારે ટ્રાફિક થોડી ઓછી થઈ ગઈ છે તો દર્શન પણ સારા થઈ ગયા છે. તો ચાલો બાઇક પાર્ક કરી અને જઈએ આપણે દર્શન કરવા માટે. આ બાજુ પાછળ બાજુ પાર્કિંગ કરી દઈએ એટલે બાઇક સેફ રહે, પછી નીકળીએ. ભાઈઓ મૂળવેલ થી અત્યારે નાગેશ્વર આવી ગયા છીએ પાછા. થોડા ફ્રેશ થઈ છોટું નાસની થોડી ચાય પીશું. ચાય પી છોટું ચાય પાઈશ ને હારી ચાય પીને પછી હવે અહીંયાથી દ્વારકાથી જવાની ગણતરી છે. ચાલો દર્શન કરીને પછી મળી તમને.
તો મિત્રો હમણાં તમે દર્શન કર્યા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના 10મા જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર. હવે અહીંયાથી પાછા દ્વારકા તરફ પ્રસ્થાન કરવાનું છે. સાંજની આરતી લેવાની ગણતરી છે. આરામથી લેવાઈ જશે, 2 આરતી કદાચ લેવાઈ જશે. આ પાછળ તમે જોઈ શકો છો, આ મંદિર ગુલશન કુમાર દ્વારા બંધાવવામાં આવ્યો હતો. જૂનો મંદિર તો લગભગ તૂટી ગયો, કોઈ ખાસ આપણે આઈડિયો નથી. આ જે મંદિર પાછળ દેખાય છે ગુલશન કુમાર દ્વારા બંધાવવામાં આવ્યો હતો અને દારૂકા વન તરીકે ઓળખાય એ આ નાગેશ્વર મહાદેવ. તો ભાઈઓ મહાદેવના આશીર્વાદ લઈને નીકળી ગયા છીએ અને મહાદેવના આશીર્વાદથી આપણે 500 ફોલોવર ને 500 સબસ્ક્રાઈબર મળી ગયા છે. અમે એમને ફોલો કરીને એમાંને ફોલો કરે એટલે થઈ જાય ને બરોબર. અહીંયાની મજા આવે ને આપણે નહીં મજા આવે. તો હવે નાગેશ્વરથી રિટર્નમાં અમે જઈએ છીએ પાછા દ્વારકાધીશ. તો ફરી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. હવે હોટલ પર બાઇકને રેસ્ટ આપશું અને પગપાળા થોડો દ્વારિકા નગરીને એક્સપ્લોર કરશું. જો અહીં કાંઈ ખરીદવા લાયક વસ્તુ હોય તો એની ખરીદી પણ કરશું માપે માપે. યસ, મારો આખો વાઇઝર ભરેલ પડ્યો છે ભાઈ. તમારે બ્લેક છે એટલે આમો તકલીફ કરાવે. આપણે જઈને હોટલ વાળા ટીસ્યુ થી સાફ કરવો પડશે કાચ. તો મચ્છરના કારણે ભાઈ અમારા હેલ્મેટ નું વાઇઝર આખો ભરાઈ ગયો છે. કેમેરામાં તમને નહીં જણાય. અમારા પંડ્યા ભાઈ જ કહે છે ઘણા બધા મચ્છરના મર્ડર થઈ ગયા. છે હોટલ છે.
તો મિત્રો આપણે હોટલે પહોંચી આવ્યા છીએ અને બાઇક પાર્ક કરી અને જઈએ જગત મંદિરે દર્શન કરવા માટે. તો ભાઈઓ આપણે આરતી લઈ લીધી છે અને દર્શને કરી લીધા છે. મંદિર પરિસરમાં ફોટો વિડીયોની મનાઈ છે, તો અંદરના ફોટો કે વિડીયો લીધા નથી. તમે જગત મંદિરને જઈને દર્શન કરી શકો છો. તો મિત્રો આજના આ વિડીયોને આપણે અહીંયા આરામ આપશું. મળીએ આવતીકાલે. આવતીકાલનો પ્રોગ્રામ શિવરાજપુર બીચ જવાનો છે. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. થેન્ક યુ.